ખેડૂત મિત્રો, હું છું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની। આજે આપણે ભીંડાની વાડી ઉપર આવેલા છે અને આ સરસ મજાની વાડી આપણે જોઈ શકીએ છીએ। આ છે તાલુકો વાલોડ અને ગામ છે આપણું નાલોઠા, બરાબર। તો આ ભીંડીની ખેતી કરવાવાળા ખેડૂતો માટે અગત્યની જાણકારી લઈને આવ્યા છે અને કઈ વેરાયટી છે અને કયું પ્રોડક્શન છે તે આપણે ફાર્મર પાસેથી જ જાણીશું। તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે કે જેણે ડ્રીપની અંદર ભીંડી બનાવી છે અને એમનું પ્રોડક્શન કેવું છે અને કઈ વેરાયટી છે તે પૂરી આપણે જાણકારી લઈશું, બરાબર। તો સર, તમારું નામ? નરેશભાઈ, ગામ નાલોઠા, તાલુકો વાલોડ। તો આ જે ભીંડી તમને દેખાય છે, આ ખેતર આપણે જોઈ શકીએ છીએ, એકદમ લીલુંછમ ખેતર છે, સરસ મજાની વેરાયટી છે, ગુચ્છેદાર લાગેલી છે અને ઠંડીનું વાતાવરણ છે, ઝાકળનું ફૂલ પ્રમાણ છે, તો છતાં પ્રોડક્શન આપણે જોઈ શકીએ છીએ। આ આપણે આખા ખેતરની અંદર નિહાળીશું તથા આ ભીંડીની ક્વોલિટી આપણે પ્રથમ તો આ ભીંડીની ક્વોલિટી જોઈશું। આપણે અહીંયા નજીકથી ઝૂમ કરીને જોઈશું। આ ભીંડીની ક્વોલિટી છે, આ એમનું ઇન્ટરનલ છે અને આ ઉપર ઝુમખા છે। અને માત્ર એવું નથી, આપણે અહીંયા ફૂટમાં પણ જોઈ શકીએ છીએ કે આ એમની ફૂટ છે, સરસ મજાની ફૂટ છે, આ આપણે જોઈ શકીએ છીએ। અહીંથી ફૂટ હજુ આવે છે, બરાબર। અહીંથી આ ઝુમખા બેઠા છે અને આપણે જોઈ શકીએ અહીંથી ફૂટ ચાલુ છે, અહીંથી પણ ભીંડી છે અને અહીંયા પણ આપણને કલી દેખાય છે, બરાબર ખેડૂત મિત્રો। તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે, આગળ પણ જોઈશું। આખા ખેતરની અંદર આપણે કલી જોઈ શકીએ છીએ, ઇન્ટરનલ જોઈ શકીએ છીએ, ઝુમખા કેવી રીતના બેઠા છે અને આ આપણી ફૂટ પણ આપણે જોઈ શકીએ છીએ। અહીંયા જરાક નજીકથી ઝૂમ કરીને જોઈશું, અહીંથી આ ફૂટ નીકળી છે, બરાબર। અહીંથી આ પિકિંગ થઈ ગયેલી છે, અહીંથી આ ફૂટ આવી છે અને અહીંયા ભીંડી બેઠી છે, અહીંયા ભીંડી બેઠી છે, ફ્લાવરિંગ બેઠું છે અને આ આપણે જોઈ શકીએ છીએ। પછી આ જે ત્રીજી ફૂટ છે, આની અંદર જોઈએ છે અહીંથી ફૂટ બેઠી છે, અહીંયા આ ભીંડી આવી ગઈ છે અને અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ અને અહીંયા ઝુમખું છે, એટલે હજુ પણ જોઈએ છે। હજુ પિકિંગ કેટલી થઈ છે ફાર્મર પાસેથી જાણકારી લઈશું। અહીંથી આ ફૂટ છે, અહીંથી હજુ ફૂટ આવે છે અને અહીંયા આપણે કલી જોઈ શકીએ છીએ, આના ઉપરના આ ઝુમખા અને ઇન્ટરનલ આપણે જોઈ શકીએ છીએ। આખા ખેતરની અંદર આપણે નજર મારીશું, જરાક ઝૂમ કરીને બતાવશો। જે ઉપરની કળીઓ બેઠી છે એકદમ ઝીણી દેખાય છે, બરાબર। તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે, તો ફાર્મર પાસેથી જ આપણે જઈએ। તો સર, આ જે વેરાયટી છે, આ કઈ કંપનીની વેરાયટી છે આ ભીંડીની? ધરતી સીડની 6067, ધરતી સીડની એકદમ ન્યૂ પ્રોડક્ટ છે, અપડેટ વર્ઝન, બરાબર। તો આ તમને અત્યારે તમે ટોટલ કેટલી લગાવી છે આ આખા ખેતરની અંદર ડ્રીપમાં? 200-250 ગ્રામ। 200-250 ગ્રામ। 200-250 ગ્રામમાં તમારી પિકિંગ કેટલી થઈ છે સર? અમારું આ 7મી વીણી થઈ છે, 60 કિલો જેવી નીકળી। 60 કિલો જેવી નીકળી। એક વખતનું પ્રોડક્શન તમારું કેટલું નીકળ્યું છે? જે હોય તે 60 કિલો ગઈ તો વીણીમાં 60 કિલો નીકળે। 60 કિલો। સાંભળ્યું ફાર્મર મિત્રો, આપણે 250 ગ્રામ લીધી તો 250 ગ્રામમાંથી તમારા થોડાક સીડ બચી ગયા હતા, બરાબર। એટલે તમારે 200-250 આપણે તો પણ માનીએ છીએ। અને તમને શું લાગે છે કે કેટલું હજુ પ્રોડક્શન કેવું જશે? તમને આગળ પણ તમે ભીંડી બનાવી છે એવી વાત તમે કરતા હતા તેમાં અને આ જે સીડ છે એમાં તમને ફરક શું લાગ્યો છે? પહેલા આગળ બનાવતા એમાં 1 કિલોમાંથી 2-3 મણ નીકળતી, એમાં 200-250 ગ્રામમાં 3 મણ નીકળી। એટલે એમાં ફાર્મરોને મારે ખાસ વાત જણાવવાની છે કે સીડ્સની તાકાત અને ફાર્મરની મહેનત એવું પણ નથી કે તમે ભીંડી નાખી દીધી એટલે તમને ફૂલ પ્રોડક્શન મળે, પણ તમે સારી એવી ચાકરી કરો તો ઠંડીની અંદર પણ તમને સરસ પ્રોડક્શન આપે છે। અને ધરતી સીડની ન્યૂ વેરાયટી છે 6067। અમારો ફોન નંબર છે 9904-881314, બરાબર। આપણી પાસે ફાર્મર મોજૂદ છે, તમારો નામ નંબર થોડુંક જણાવી દેશો? ચૌધરી નરેશભાઈ વલ્લુભાઈ, ગામ નાલોઠા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી, મોબાઈલ નંબર 8980873863। તો શું લાગે છે, તમે આ વેરાયટીથી ખુશ છો? ખુશ। એવું નથી કે માત્ર વિડીયો બનાવો છો એટલે બોલે, એવું નથી ને? તો ભાઈ જરાક ઝૂમ કરીને આપણે જરાક લાગ બેઠી છે જોઈ લઈશું અને માત્ર 7 પિકિંગ થઈ છે અને હર કોઈ વેરાયટી 7 પિકિંગ પછી સ્ટાર્ટઅપ થાય છે। આપણે એમનો અપડેટ વર્ઝન પાછું આપીશું, અપડેટ વિડીયો પાછા નાખીશું કે આ 200-250 ગ્રામ જે આપણે સીડ્સ નાખ્યા છે એમાંથી ટોટલ પ્રોડક્શન કેટલું આવે છે અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ કેટલું જશે, બરાબર ખેડૂત મિત્રો। શું રોગો આવે છે, કેવી રીતના ચાલે છે, આપણે ફાર્મર માત્રને કોઈ છુપી વાત નથી, બરાબર। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ, વેલકમ।